સુરેન્દ્રનગરમાં ઘરફોડ ચોરીમાં એલસીબી પોલીસે 3 તસ્કરોને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે તસ્કરો પાસેથી 93,000 જેટલો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ત્યારે દુધરેજ વિસ્તારમાં રહેતા અને ઘર ચોરીમાં રીઢા ગુનેગારોને પોલીસે ઝડપી લીધા હતા। સુરેન્દ્રનગર શહેરમાં ઘરફોડ ચોરીમાં તસ્કરોને પોલીસે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે શહેરમાં જુદા જુદા 8 જેટલા બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરનાર 3ને ઝડપી લીધા છે। વધુ એક આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે। जिला पोलीस वड़ा श्री गिरीश पंड्या साहेब नाओना मार्गदर्शन हेठळ सुरेन्द्रनगर जिल्ला में कायदो और व्यवस्था की परिस्थिति जळवाई रहे और शरीर संबंधी और मिलकत संबंधी गुनाओं न बने તેમજ ઘરફોડ ચોરી અને વાહन ચોરીના અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કરવામાં આવે તે માટે પેટ્રોલ ફલો અને એલસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। તે દરમિયાન એલસીબી અને પેટ્રોલ ફલોની અલગ અલગ ટીમોમાં एलसीबी पीआई श्री जे जाड़िया साहेब और डीएसआई श्री जे.वाय पठाण नाओने एक बातमी हकीकत मळेल के कलाभाई केशुभाई सरवैया, राहुलभाई पेथाभाई सरवैया और शक्तिभाई उर्फे लालो सागरभाई थरेसा ये त्रणेय सुरेन्द्रनगरना રહેવાસી છે અને તેઓ સુરેન્દ્રનગર વિસ્તારમાં ઘરફોડ ચોરીઓ કરે છે। તો હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના માહિતીના આધારે તેમને દુધરેજ નર્મદા કેનાલ આગળથી આ 3 આરોપીઓ નીકળવાના છે તેવી બાતમી હકીકત મળેલ। તે પ્રમાણે અલગ અલગ જે ટીમ બનાવેલી હતી તેમણે વોચ ગોઠવી અને આ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે।